તો વલસાડમાં ઉપરવાસમાં વરસાદને લઈને અંતરિયાળ વિસ્તારના લોકોને હાલાકી પડી રહી છે। આ તસવીરો તમે જુઓ। કપરાડાના ટોકરપાડા અને બોરપાડાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ફરી વળ્યો અને પાણીમાં ફરી વળતા લોકોને આ પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડી રહ્યું છે। લો લેવલના બ્રિજને લઈને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। પશુપાલકોને દૂધ ભરવા, ગામ લોકોને અવરજવર તેમજ ઇમરજન્સી મેડિકલને લઈને મુશ્કેલી પડે છે। લો લેવલના બ્રિજ પર દૂધને લઈને જીવ જોખમમાં મૂકીને પસાર થવું પડે છે। ટોકરપાડા અને બોરપાડા વચ્ચે પાર નદી પરનો લો લેવલનો જે બ્રિજ બનાવવામાં આવ્યો છે આખે આખો ડૂબી ગયો। પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે લોકો અહીંયા આ પ્રવાહમાંથી પસાર થવા માટે પણ મજબૂર છે। ફક્ત ને ફક્ત ખાલી દૂધ લેવા માટે પણ આ સ્થિતિ છે। ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકાના 7 થી 8 ગામના લોકોને આ રોજિંદા જીવન ઉપર અસર પડી છે। અને બીજું કે રોજની આ ઘટના ચોમાસામાં થઈ ગઈ છે અને એમની માંગ છે કે આ જે બ્રિજ છે એને વધુ સારો બનાવવામાં આવે।